હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ મલકી એકેડેમિકમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે વાત કરવા આવ્યા છીએ તો કે જે કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ડેટ વિશે. તો તમે આ વિડીયો અચૂક જોજો અને ચાલો વાત કરીએ તો આ વિડીયોની. અને જો હજી સુધી જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને જેથી કરી તમને દરેક નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે એટલા માટે. તો કે ચાલો આપણે વાત કરીએ તો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના ડેટની. તો સૌથી પહેલાં નોટિફિકેશન જે હતી એ 19/3/2019ના રોજ જે શારીરિક કસોટીના આજે રહેલા ઉમેદવારોનું પરિણામ ડિક્લેર કરવામાં આવ્યું હતું. અને ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે તમારી જે ફાઇનલ રિઝલ્ટ છે, જે ફાઇનલ મેરિટ છે એ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તો કે ત્યારબાદ ફરીથી 2/4ના રોજ જે 2 એપ્રિલના રોજ ફરીથી તમારું ડિક્લેર કરવામાં આવ્યું છે. અને ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે જે લોકસભાના સામાન્ય ચૂંટણી માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જે આચારસંહિતા અમલમાં હોવાથી દસ્તાવેજ ચકાસણી માટે ચૂંટણી પંચ પાસે મંજૂરી મંગાવવામાં આવેલ છે. તો એ મંજૂરી મળે ત્યાર પછી તો કે મંજૂરી ક્યાં સુધી મળે, જ્યાં સુધી તો કે તમારું જે છે ચૂંટણી સ્ટાર્ટ ના થાય એ પહેલાં તમારું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ શકે છે. ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના થાય, કેમ કે ત્યારબાદ તો ચૂંટણીના રિઝલ્ટ આવ્યા બાદ જ તમારું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ શકે છે. તો કે જે સમયગાળો લાગવામાં આવ્યો છે જો કે તમે જોઈ શકો છો 19/3/2019થી પણ એવું કહેવામાં આવ્યું હતું 19ના રોજ કે ટૂંક સમયમાં થશે. અને હજી પણ જે છે એવું જ કહેવામાં આવ્યું છે કે સમાવેશ કરનાર આવનાર ઉમેદવારોની યાદી વેબસાઇટ ઉપર જે ટૂંક જ સમયમાં જાહેર થશે. તો કે જે ટોટલ 13 દિવસ જેવો સમય લાગ્યો, ત્યારબાદ એ આવું એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી. અને ત્યારબાદ આપણે જોઈએ તો કે જે 23 એપ્રિલના રોજ આપણે ગુજરાતમાં જે ઇલેક્શન છે એ પહેલાં તમારું ફાઇનલ રિઝલ્ટ ડિક્લેર કરે, નહીતર તો ચૂંટણીના રિઝલ્ટ પછી જ તમારું રિઝલ્ટ ડિક્લેર કરશે. અને હજી પણ એમાં 18 દિવસ બાકી છે, એટલા માટે તમારું રિઝલ્ટ આવવાની સંભાવના પણ છે. તો 18 દિવસમાં તમારે વધીને 23-20 એપ્રિલ પહેલાં જ તમારું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ડેટ આવી જશે, કેમ કે 20 એપ્રિલ પહેલાં જ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી શકાય એવું છે. નહીંતર તો પછી ચૂંટણીના સમયગાળા દરમિયાન તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના થઈ શકે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હજી સુધી જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.